રાજ્યમાં વધુ એક કર્મચારી પર લાંચનો આરોપ લાગ્યો છે। ભરૂચની સરસાડ શાળાના ઇન્ચાર્જ આચાર્ય પર લાંચનો આરોપ લાગ્યો। ઇન્ચાર્જ આચાર્ય કલ્પેશ પટેલ પર લાંચનો આરોપ લાગ્યો છે। પાસ બિલમાંથી કમિશનના 31,000 રૂપિયા માંગ્યાનો તેમની ઉપર આરોપ લાગ્યો। લાંચના 31,000 રૂપિયા શાળા પરિસરમાં સ્વીકારતા એસીબીની પકડમાં આવી ગયા છે। તો ઇન્ચાર્જ આચાર્ય કલ્પેશ પટેલ પર લાંચ લેવાનો આરોપ લાગ્યો છે। 31,000ની લાંચ લેવાનો આરોપ, જો કે એસીબીએ હાલ તેમને ઝડપી પાડ્યા છે અને તપાસ આ કેસમાં ચાલુ છે। રાજ્યમાં વધુ એક કર્મચારી પર લાંચનો આરોપ લાગ્યો છે। ભરૂચની સરસાડ શાળાના ઇન્ચાર્જ આચાર્ય પર લાંચનો આરોપ લાગ્યો। ઇન્ચાર્જ આચાર્ય કલ્પેશ પટેલ પર લાંચનો આરોપ લાગ્યો છે। પાસ બિલમાંથી કમિશનના 31,000 રૂપિયા માંગ્યાનો તેમની ઉપર આરોપ લાગ્યો। લાંચના 31,000 રૂપિયા શાળા પરિસરમાં સ્વીકારતા એસીબીની પકડમાં આવી ગયા છે। તો ઇન્ચાર્જ આચાર્ય કલ્પેશ પટેલ પર લાંચ લેવાનો આરોપ લાગ્યો છે। 31,000ની લાંચ લેવાનો આરોપ, જો કે એસીબીએ હાલ તેમને ઝડપી પાડ્યા છે અને તપાસ આ કેસમાં ચાલુ છે।